મહાશિવરાત્રી નિમિત્તે જૂનાગઢમાં યોજાતા ભવનાથના મેળાના સુદૃઢ આયોજન માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ એક બેઠક યોજાઈ ગઈ, જેમાં સંતોના શાહી સ્નાનથી લઈને ટ્રાફિક વ્યવસ્થા અને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની તમામ બાબતોની ઝીણવટપૂર્વક ચર્ચા કરવામાં આવી. બેઠકમાં મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા, પદાધિકારીશ્રીઓ, સાધુ સંતશ્રીઓ, પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના સૌ જિલ્લાના આગેવાનોના જે વિચારો જોડે, સાધુ સંતો જોડે આજે બેઠક કરીને આ મેળો એ ખૂબ મોટા પાયે આ વર્ષે આયોજન થાય તે માટે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ, કલ્ચરલ ડિપાર્ટમેન્ટ, રાજ્યના બીજા બધા જ વિભાગો સાથે મળીને આ વર્ષે ઐતિહાસિક શિવરાત્રીનો મેળો ભવનાથ ખાતે આયોજન કરવામાં આવશે. સંતોના સૂચનો, સંતોની માહિતી, ખાસ કરીને સ્વચ્છતાની વાત છે, પાર્કિંગની વાત છે, ને દામોદર કુંડ જે પવિત્ર કુંડ છે એટલે એમની પણ સફાઈ કઈ રીતે કાયમી સોલ્યુશન નીકળે અને ખાસ કરીને કોઈ પણ જાતના પ્રકૃતિને નુકસાન પણ ન જાય એ પણ વસ્તુ ધ્યાન રાખવાની, કારણ કે નેશનલ સેન્ચ્યુરી પાર્ક છે એટલે જંગલની મર્યાદા એ પણ જળવાય અને આ બધી પદ્ધતિઓ સાથે એક ડિસ્કસ ચર્ચાઓ કરી